કેમ છો મિત્રો? તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટુ નો યુઝ અને ઇનફનો યુઝ. ક્યારે ટુ નો યુઝ કરવો, ક્યારે ઇનફનો યુઝ કરવો. અહીંયા TOO ની વાત છે. તો સૌથી પહેલા ટુ જોઈએ આપણે કે ટુ નો યુઝ કેવી રીતે છે. બરાબર, TOO આનો મતલબ થાય છે એક્સેસિવ, જરૂરિયાત કરતાં વધારે. બરાબર, જ્યારે કોઈ એડજેક્ટિવ છે એની આગળ તમે TOO લગાડો છો, અથવા તો કોઈ એડવર્બ છે કે એની આગળ TOO લગાડો છો, તો એનો મતલબ એવો થાય છે કે એ જરૂરિયાત કરતાં વધારે છે, મોર દેન નીડેડ છે, એક્સેસિવ છે. ફોર એક્ઝામ્પલ, ધ કોફી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. કોફી એટલી બધી ગરમ છે કે એને પી શકાય એમ છે નહીં. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, હી સ્પીક્સ ટુ ક્વિકલી. મતલબ એવો કે ખૂબ જ ઝડપથી બોલે છે કે સમજવા માટે થોડું અઘરું પડે એમ. તો TOO આનો યુઝ હવેથી હંમેશા યાદ રાખજો. TOO એટલે કે એક્સેસિવ અમાઉન્ટ બતાવે છે, જરૂરિયાત કરતાં વધારે છે, આવું કહેવા માટે વપરાય છે TOO. અને આનાથી મોટે ભાગે વાક્યની જે સેન્સ છે, બરાબર છે, એ નેગેટિવ નીકળે છે. હવે આવે છે ઇનફનો યુઝ. બરાબર, હવે જે ઇનફ વર્ડ છે એ ઇનફ વર્ડ એ મોટે ભાગે જે એડજેક્ટિવ કે એડવર્બ હોય એના પછી વપરાય છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ રાઇટ ધીસ લેટર. તે આ પત્ર લખવા માટે પૂરતો હોશિયાર છે. ઇનફનો મતલબ શું થાય? સફિશિયન્ટ અમાઉન્ટમાં છે. જે કાંઈ પણ એડવર્બ કે એડજેક્ટિવ છે, બરાબર, એની પાછળ લાગે છે એનાથી શું બતાવે છે કે આ છે સફિશિયન્ટ અમાઉન્ટમાં છે. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. હી વોકડ ક્વિકલી ઇનફ ટુ રીચ ઓન ટાઈમ. સમયસર પહોંચવા માટે એ જેટલી ઝડપથી ચાલવાની જરૂરિયાત હતી એટલી ઝડપથી એને ચાલી લીધું છે. તો જે સ્પીડ એને મેન્ટેન કરવાની હતી, જાળવી રાખવાની હતી, એટલી પૂરતી એને જાળવી રાખી છે. તો ઇનફનો યુઝ એટલે કે સફિશિયન્ટ, જે પૂરતું છે, આવી રીતે વપરાય છે. હવે ઇનફ એવું છે કે ટુમાં આપણે શું જોયું? TOO છે, બરાબર છે. તો TOO છે એ જે કાંઈ પણ એડજેક્ટિવ કે એડવર્બની આગળ વપરાય છે, જ્યારે ઇનફ છે એ એડવર્બ કે એડજેક્ટિવની પાછળ વપરાય છે, એના પછી તરત જ. પણ ઇનફમાં ઘણી વખત એવા સેન્ટેન્સ પણ હોય કે જેમાં એ નાઉનની આગળ પણ ઘણી વખત વપરાતું હોય છે. જેમ કે આઈ હેવ ઇનફ મની ટુ સ્પેન્ડ. મારી પાસે સ્પેન્ડ કરવા માટે એટલે કે ખર્ચ કરવા માટે પૂરતા રૂપિયા છે. બરાબર, તો આવી રીતે પણ ઇનફનો યુઝ થાય છે. બરાબર, તો હવે હું આશા રાખું છું કે તમે ટુ અને ઇનફ આ બંનેનો યુઝ કરવામાં ક્યારે પણ ભૂલ નહીં કરો. આવી જ અવનવી વિડીયોઝ માટે વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો.